છેલ્લા 3 દિવસથી રાજ્યમાં ધોધમાર વરસાદ બાદ વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। રાજ્યમાં 193 રસ્તાઓ વરસાદને કારણે બંધ કરવાના થયા છે અને પંચાયત હસ્તકના 168 રોડ એ વરસાદ બાદ અત્યારે બંધ કરાયા છે। તો ભારે વરસાદ બાદ 7 સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી છે અને અન્ય 18 રોડ પર પણ વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયું છે। સૌથી વધુ જૂનાગઢ, જ્યાં 83 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। તો વાત કરીએ પોરબંદરની, જ્યાં સૌથી વધુ વરસાદ પડ્યો। પોરબંદરમાં 76 અને દ્વારકામાં 11 રોડ બંધ કર્યા છે। અંતરિયાળ વિસ્તારમાં સંખ્યાબંધ રસ્તાઓ ધોવાઈ ગયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો આ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, છેલ્લા 3 દિવસથી રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને અનરાધાર વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। 193 રસ્તા બંધ કરવામાં આવ્યા છે અને પંચાયત હસ્તકના 168 રોડ એ બંધ કરાયા છે। શું અપડેટ, મેહુલ? બિલકુલ અંકુર, ભારે વરસાદની અસર વાહન વ્યવહાર પર સીધી થઈ છે। જે ભારે વરસાદ થયો છે તેના કારણે રસ્તાઓ જે છે તે બંધ થયા છે। 193 રસ્તાઓ જે છે તે બંધ કરવાની ફરજ પડી છે। જે સુરક્ષાને જોતા પંચાયત હસ્તકના તેની અંદર 168 રસ્તાઓ છે કે જે બંધ કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારના સ્ટેટ હાઈવે, એટલે જે રાજ્ય સરકાર હસ્તકના સ્ટેટ હાઈવે છે તેની અંદર 7 રસ્તાઓ બંધ થયો છે અને અન્ય 18 રસ્તાઓ જે છે તે બંધ કરવામાં આવ્યા છે। સૌથી વધુ જૂનાગઢમાં 83 રસ્તાઓ બંધ છે, પોરબંદરના 76 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જ્યારે દેવભૂમિ દ્વારકાની અંદર અંકુર 11 રસ્તાઓ બંધ થયા છે। જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।